નવાપુરા ગામની પાવન ધરતી માથે શ્રી સગ્રામસિંહ દાદા ભાનો રૂડો અવસર 25 વર્ષ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજનું સરસ મજાનું તમારું આયોજન, એમાં ભોજન અને ભજન ભેળું થાય બાપ, અને એમાં લોક ડાયરાનું રૂડું આજનું આયોજન હોય. કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. આજ તમે ને હું, જેના નામથી તમે ને હું મળ્યા છીએ બાપ, એવો સગ્રામસિંહ દાદા, જે ક્ષત્રિય સમાજનું હીર કહેવાય, કે જેને ગાયોની વારે પોતાના બલિદાન દઈ દીધા હોય, અને એવો તમારો મારો બાપ આજ હગરામજી દાદાના અવસરમાં મળ્યા છીએ. તો એવો જયકારો લેવો છે કે જે આજ નવાપુરા નહીં પણ દવાડા, ડાભી, મકતુપુર, સોપરા, વાલમ, જો જેના બહેણા હોય તો એ દાદા ભાન જયકારો પહોંચી જાય બાપ. એવા જયકારા સાથે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. પણ જેને જેને દાદાભા વાલા હોય અને દાદાભાઈ જેને જેને બે હાથ દીધા હોય, એ બધાએ બે હાથ ઊંચા કરી અને જય બોલવાની છે. ને જેને બે હાથ ઊંચા ના હોય અને જેને બે હાથ ના હોય એને તમારે કાંઈ કહેવાનું નથી. પણ કાલ સવારે ચિકનગુનિયાનો રોગ લાગુ પડી જશે સાહેબ. એટલે જેને જેને આ બે હાથ હોય દરેક બે હાથ ઊંચા કરી અને જયકારો લેવો છે ને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. બોલો સગ્રામસિંહ મહારાજ કી, બોલો સગ્રામસિંહ મહારાજ કી, બોલો લક્ષ્મી ભોઈની ચામુંડા માત કી, મેલડી માત કી, બ્રહ્માણી માત કી, ચેહર માત કી, જોગણી માત કી. ભાઈ ભાઈ આવા આકાન પડકારા રાખજો. હા, ડાયરો પૂરો ન થાય ત્યાં સુધી. ગુરુ ગુણપતિ ને મા શારદા, ગુરુ ગુણપતિ ને મા શારદા, આ ક્ષેત્રને નમન કરવાના ઠા, શરણે ગયે સુખ આપશે, પછી પૂરે હૃદય નિહા. સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ, એ જી કૃપા બની જાય મારા દાદા ભાની. પછી આજના ડાયરા મો આવે મો, ધજા દેખી સગ્રામસિંહ હા ભરે, દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરતા દાદા ભાના પછી સર્વે દુખડા મટી જાય. જગદંબા માતું જોગણી માડી, જપૂતી હારો જાપ, અખંડ તારા દીવડા બળે, પછી પરગટ આપવા. સગ્રામસિંહ દાદા ભાની જય.
આજ રોજ નવાપુરા ગામની પાવન ધરતી માથે જ્યારે આજ તમે ને હું મળ્યા છીએ ત્યારે આજ એક મારી નાનકડી કલાવૃંદ ટીમ આજ તમારા દાદા ભાના તેડા મળ્યા હોય આમંત્રણને માન આપી અહીંયા આવવાનું થયું છે. તો અમારા જે કલાકારોનો તમને નાનકડો પરિચય આપીને કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે. એટલે વધારમાં વિશેષ એ જ કહેવાનું કે અમે તમારા મહેમાન છીએ ને મહેમાન વધારમાં વધારે વિનંતી કરી શકે એનાથી વિશેષ બીજું મહેમાન ના કરી શકે સાહેબ. હા, એટલે આજનો સૌ પ્રથમ નાનકડો પરિચય આપી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે એવા લોક ગાયક જે અમારો ભરત બારોટ કે જેની પોતાની 1000 આલ્બમ કેસેટો સાહેબ અને ભજનની દુનિયામાં જેનું આગવું નામ છે અને ધૂળકી તારી મને માયા લાગી એ ફિલ્મની અંદર જો એ ભજન ગાયું હોય તો એવો અમારો ભરત બારોટ એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ શ્રી ભરતભાઈ બારોટ. અને આજનું લોક સાહિત્યકાર કે જે સાહિત્યનો મહાસાગર કહેવાય, સાહિત્યનો ભંડાર કહેવાય એવી લોક સાહિત્યની ઉજળી વાતો લઈ અને આપની સમક્ષ પધાર્યા છે એવા ભાઈ શ્રી ગૌતમભાઈ બારોટને જોરદાર તાળીઓથી વધાવો. અને ટૂંક જ સમયમાં બેન શ્રી શિલ્પાબેન પટેલ આપણી વચ્ચે પધારશે. અને ત્યારબાદ અમારા બેન્જો વાદક ઇન્ટરનેશનલ કલાકાર કે જે હમણાં તાજેતરમાં દિવ્યાબેન ચૌધરી સાથે અમેરિકા કાર્યક્રમ આપ્યો છે અને જેને કિંજલબેન દવે સાથે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે એવા બેન્જોના ઉસ્તાદ ઇન્ટરનેશનલ કલાકાર અમારા રજની બેન્જો વાદકને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. દાદાભાની કૃપાથી આજની જે ટીમ મળી છે ને સાહેબ એ પણ ઇન્ટરનેશનલ ટીમ છે સાહેબ. અને અમારું તબલાનું ધીંગાણું, તબલાનો ઉસ્તાદ એવો ભાઈ શ્રી જીગર બારોટને જોરદાર તાળીઓથી વધાવો. અને અમારો ઇલેક્ટ્રિક પેડ ઉપર જે અમારો ભાઈ શ્રી ગૌરાંગ બારોટ એને પણ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને અમારો દેશી ઢોલ એ ભાઈ શ્રી સુરપુરા વતની રાહુલ ઢોલી એને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને 100 ગ્રામનો મંજીરો પોન્સીરનો કરીને બતાવે એવો અમારો મંજીરાનો માણીગર વાઘુભા ઝાલા ડાભી અને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આજે તમને મોજ કરાવવાની છે, તમને આનંદ જ કરાવવાનો છે. અને આજનું સાઉન્ડ છે અમારો જીવ છે. અને સાહેબ તો કદાચ અમને જીતાડન તો સાઉન્ડ જીતાડ એવું ગુજરાતમાં કચ્છ કાઠિયાવાડ સુધી જેને નામાંકિત કલાકારો સાથે જેનું સાઉન્ડ આપ્યું છે એવા ચિરાગ સાઉન્ડ ઊંઝા એને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને હવે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જતા પહેલા અમારે આમંત્રણ દેવા માટે ગોડાજી સરપંચ ભવાનજી, પથુજી, અશોકજી, બકાજી, ચંદનજી, રાજુજી, હું તો તમારો પરિચિત છું, ડાભીનો છું, તમે મારું ઘર છો, કોઈ આપણે જુદા નથી સાહેબ. અને એવા દાદાભાને ડાભીથી પણ આગળ કરી અને આજ નવાપુરાના તેડા આવ્યા છે અણદાજી સર ડેલિકેટ. અને નવાપુરામાં જાવું છે ને દાદા તમે આગળ થઈ આજના કાર્યક્રમમાં તમે જે જશ અપાવો એવા દાદાભાને પણ આગળ કરી અને આવવાનું થયું છે. અને એવા કલાકાર રાજસ્થાની કલાકાર સેન ભગત કે જેના અનેક પ્રયોગો સાહેબ જે ઈઢોણી સિવાય પોતાના માથા ઉપર અનેક પ્રયોગો કરવામાં આવશે એવા મેલડીમાનો ગરબો, સાબેલા ઉપર
ગરબો, ખોડિયારમાંનો ગરબો, સાત સાત બેડાનો ગરબો, રામાપીરનો ઘોડો અને મા કાળી માતાજીનો ગરબો પણ અહીંયા અગ્નિ પ્રગટાવવામાં આવશે, અગ્નિમાં ચાલવાનું થશે. પણ આજ તમે તમારી જેવી મોજ, એવો આજના ડાયરાની મોજ કરવી છે. પણ એ પહેલા હું સૌ પ્રથમ મારું પણ તમને આમંત્રણ આપું છું કે 27, 28 ને 29 આવતી 27, 28 ને 29 તારીખે ડાભી સંગ્રામસિંહ દાદા ભાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતના નામાંકિત કલાકારો પણ પધારવાના છે 3 દિવસ. તો તમારે પણ પધારવા માટે ભાવભર્યું તમને આમંત્રણ પાઠવવામાં આવે છે. અને હવે લગ્ન કરતા હોય, હવન કરતા હોય, ભજન કરતા હોય, કથા કરતા હોય અને એમાંય સૌ પ્રથમ ગરવા ગજાનન ગણપતિ દાદાને આપણે તેડા દેતા હોય એવા આ સ્ટેજ માથે આજ દાદા ભાના અવસરમાં ગરવા ગજાનંદ ગણપતિ દાદાને તેડા દેવા છે. કે પણ ઊંઝા તાલુકાનું ઐઠોર ગામ કહેવાતું હોય અને જો સ્વયંભૂ ગણપતિ દાદા બેઠા હોય અને ઐઠોર થી પાપા પગલી 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 એક પંખીના માળા જેવું આજ નવાપુરા ગામ અને એ દાદા ભાના અવસરમાં આવી આ સ્ટેજ માથે ગણપતિ દાદાના બહેણા થઈ જાય અને પછી કોઈ વિઘ્ન ના આવે એવા વિઘ્ન હરતા ગરવા ગજાનન ગણપતિ દાદાને તેડા દેવાશે. તો ભાઈ શ્રી ભરતભાઈ બારોટને વિનંતી કરીશું કે આવો, તમને મોજ આવે એવા સંગ્રામસિંહ દાદાભાના રાહડા લોકગીતો ભજન લઈ આવે છે. તો જમણો અને ડાબો હાથ ભેળો કરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું ભારત બારોટ. જો જે આ મંદિર આગળ ઊભા છો એ બધા થોડા સામે આવી જો ને, અને સામે આવશો તો બહુ મજા આવશે વાલા. જગ્યા ઘણી બધી છે. હા, પધારો સરપંચ ગોડાજી, પધારો. હેલો હેલો હાર્મોનિયમ હેલો હેલો બોલો સતગુરુદેવનો જય. સનાતન ધર્મનો જય. સંગ્રામસિંહ દાદા ભાનો જય. ચામુંડા માત કી જય. સિદ્ધ રામદેવજી મહારાજનો જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.
સરસતને સ્નેહ જપા ગણપતિ લાગા પાય ઈશ્વર ઈશ આરાધવા મન સુધ બુદ્ધિ કરો સહાય શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજે માત ભૂલ્યા અક્ષરને બતાવજે તોરા ગુણ ગાવ દિન રાત સદા ભવાની માં સહાય કરો સન્મુખ વસો પ્યારા ગણેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ ચિંતા વિઘનમાં વિનાશની એ કમલાયાસની આઈ સક વિષહતી હંસવાહિની મા દુર્ગે દેહો સુમા ગુરુ ગણપતિ માં શારદા એ ત્રણે નમન કરવાના ઠામ શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયમાં માં ઉમિયાના અંગ થકી ઉપજ્યા શિવજી તણો આ ઉપદેશ એ પ્રથમ પહેલા તમને સમરીએ વાલા ગૌરી નંદ ગણે ગણપતિ આવ્યા એ ગણપતિ આવ્યા ભાઈ એ રીતિ સિદ્ધિ લાવ્યા નરભે નામ સુનાયો એ દાતા નરભે નામ સુનાયો ગુરુ ગમ વિના બાત કેસી સત સાહેબ વિના બાતો કેસી કોઈ મળે આપણા દેશી ભાઈ મને સાધુ ઉપદેશી
સાગરમાં આ રતન નિભજે આ રતન સાગરમાં ભાઈ એ રતન નિભજે મહાસાગરમાં મોતી એ સંતો મહાસાગરમાં મોતી આ ગુરુ ગમ વિનાની બાત કેસી સત સાહેબ વિનાની બાતો ભાઈ કેસી કોઈ મને આપણા દેશી એ ભાઈ મને સાધુ ઉપદેશી આ સૌ કોઈ હોરે આ ત્રાબા પિતો આ સૌ કોઈ હોરે ભાઈ એ ત્રાબા ને પિત્તળ મારા ગુરુજી હોરે ના હીરલા એ મારા સતગુરુ હોરે ના ગિરલા ગુરુ ગમ વિનાની બાત કેસી સત સાહેબ વિના બાતો કેસી કોઈ મને આપણા દેશી એ ભાઈ મને સાધુ ઉપદેશી જો ધલ પ્રતાપે આમણે ભવાની દાસ જો ધલ પ્રતાપે આ જો ધલ પ્રતાપે આમણે ભવાની દાસ ને ટેક મારે ના એ સંતો મારા નેક ટેક મારે ના ગુરુ ગમ વિનાની બાત કેસી સત સાહેબ વિના બાતો કેસી કોઈ મળે આપણા દેશી એ ભાઈ મને સાધુ ઉપદેશી કોઈ મળી જાય આપણા દેશી એ ભાઈ મળે સંત ઉપદેશી ગજાનંદ ગણપતિ મહારાજ જીઓ અવાજ ઓછો કરજો. અને હવે જેને જેને દાદાભાઈ આપ્યું હોય તે અહીંથી તમારા માંથી એકથી માંડીને કદાચ 1 લાખ રૂપિયા આવશે તો કોઈ કલાકારને ઘરે લઈ જવાના
નથી, એટલે અહીંયા થોડા થોડા વરહતા રહેજો સાહેબ. નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ હંધા કોટડા પાડ્યા નહીં પડંત બાપ. નાણું મળશે પણ આવું ટાણું તમને મળશે નહીં. અને એક દાદાભાના નામથી કદાચ 200-500 રૂપિયા જો કઈ ઘા કરી જશો તો મારો બાપો ધણી તમને ગમે તેને ગમે તે જગ્યા ઉપર એનો બદલો આપી દેશે. એટલે જેટલા બેઠા છો એટલા દરેકે દરેક સ્ટેજ સુધી આવવાનું છે અને અહીંયા દાદાભાને વધાવવાના છે. તો અહીંથી મેં વાત કરી કે જે કોઈ પણ રકમ આવશે તો કોઈ કલાકારને લઈ જવાની નથી. વર્ષો તો મન મૂકીને વરજો, અમને માવઠા ગમતા નથી, અમે છીએ હેલીના માણસો, અમને ઝાપટા ગમતા નથી બાપ, અમને ઝાપટા ગમતા નથી સાહેબ. આજે મન મૂકીને વરસી જાઓ. અને આપણી વચ્ચે દાદાભા સ્ટુડિયો, રેકોર્ડિંગ સ્ટુડિયો કે જેમનું બહુ મોટું નામ છે એવા અમારા ગોવિંદજી ઠાકોર ઉર્ફે બકાજી, એમને જોરદાર તાળીઓથી વધાવો. આજનું ખડે પગે શૂટિંગ લઈ રહ્યા છે સાહેબ. અને અમારા પરમ સ્નેહી મિત્ર દાદા કૃપા રેકોર્ડિંગ સ્ટુડિયો કે કીર્તિજીનું પણ દાદાભાની દયાથી, દાદાભાની કૃપાથી આજે ગુજરાત નહીં, કચ્છ, કાઠિયાવાડ નહીં પણ દેશ વિદેશમાં જેના રેકોર્ડિંગ સ્ટુડિયોનું જો નામ હોય તો એ દાદાભાની કૃપા છે સાહેબ. એ દાદાભાની કૃપા છે સાહેબ. એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એટલે ભાઈ શ્રી ભરતભાઈ બારોટને વિનંતી કરીએ કે તમને મોજ આવે એવા આલરિયા દાદાભાના લઈને પધારો. ભરત બારોટ. નવાપુરા ગામમાં બેસણા અન સગરામ સીધે નામ એ બાપો કરતો સેવક ના કામ. અરે રે તને રંગ છે જાજા જોને બાપા સગરા. અઝાલા કુળમાં અવતર્યા અન બાપા ગાયોની કરી તમે વાર. હે માં કમુમાં ના દૂધ ઉજવાળિયા એ રેવા સગરામ સી દાદા તેના નામ. જય હો, જય હો. અરે નવાપુરા ગામને આગળ કારણ કે બાપ રાહડા કોના ગવાતા હોય, કોઈ આવા સુરવીર હોય ને બાપ, આ દેશને માથે આફત આવી હોય, માં ધરતી માટે કે બેન દીકરી માથે કે ગાય માથે આફત આવી હોય ને, જેને માથા ઉતારી દીધા હોય ને એના રાહડા ગવાય, માય કાંગલાના ના ગવાય બાપ. જય હો, જય હો. એકવાર જોરદાર તાળી વગાડો. મર્દો ના હોય બાપ. એટલે દાદાનો ઇતિહાસ જોવા જઈએ બાપ, કે જેના મસ્તક કપાઈ ગયા હોય ને એના ધડ લડ્યા હોય ને એના આજ ગામ ગામ મંદિર હોય, એની રજત જયંતિઓ ઉજવાતી હોય બાપ. બીજાને ના ઉજવાય, તો કાંઈ કરી ગયા હોય ને એને લોકો યાદ કરે છે. ત્યારે દાદાને યાદ કરવા છે, દાદાનો રાહડો ગાવો છે મારે ત્યારે અહીંથી. પણ હમણાં તમામ કલાકારનો એમને પરિચય આપ્યો. આમ તો તમારા માટે બધા ઓળખો જ છે, એમને એમનો પરિચય આપવાનો ના હોય, કારણ કે
ક્ષત્રિય સમાજનું જેને ઘરેણું કહેવાય, એકલા ક્ષત્રિય સમાજ નહીં, ગુજરાતના બધા સમાજો જેના નામ માથે ગૌરવ લે અને ઉછામણીની દુનિયામાં ઉછામણીનો પિતા જ બાદશાહ કહેવાય, જેનું આગવું નામ કહેવાય. ગુજરાતમાં લગભગ કોઈ ગામ બાકી નથી બાપ. એટલી ઉછામણીઓ કરી. હમણાં અમે છેલ્લી એક ઉછામણી કરી, 951મી ઉછામણી છેલ્લી ડેડાણામાં કરી અમે બેગુચરાજીની બાજુમાં સાહેબ. એવું જેનું ઉછામણીમાં નામ. અને આપણા ડાભીના વતની વિરમસિંહ ઝાલાને જોરદાર તાળીઓથી વધાવી લેવા માટે વિનંતી. કારણ કે તમારા બધાના દર્શનનો લાભ અને દાદાભાના દર્શનનો લાભ જો અમને મળ્યો હોય તો અમારા વિરમસિંહ બાપુ થકી મળ્યો હોય. પણ હમણાં બાપુએ વાત કરી, પણ માર તોરલે કહ્યું છે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતાય ના આવે લાજ બાપ. આજે આ સ્ટેજમાંથી તમે 1 રૂપિયાથી માંડી કદાચ કરોડનો ઢગલો કરી દો ને તો અમારે કલાકારોને 1 પણ રૂપિયો માહિતી લેવાનો નથી. તમામ દાદા ભાના ચરણે ધરીને જવાનું છે. નવાપુરા ગામ છે, સગાવાલા પણ આવ્યા છે, ગામના 18 આલમ મળ્યા છે, ઘણા બધા સમાજો ગામના બેઠા છે 18 આલમ. પણ મારો ક્ષત્રિય ડાયરો બેઠો હોય તો દરેકને મારી વિનંતી છે કે દાદા ભાનો રાહડો ચાલુ કરું. અને દાદા ભાના નામ પર હું એવું નથી કહેતો કે તમે 5000 10,000 લઈને આવો તો મને વાંધોય નથી લઈને આવો તો, પણ ખિસ્સામાં કદાચ 1-10 રૂપિયા પડ્યા હોય ને તો અહીં સ્ટેજ સુધી આવીને દાદા ભાના નામે મૂકી અને હાલતા થજો બાપ. અને કદાચ ખિસ્સામાં 1 પણ રૂપિયો ના હોય એવો તો માણસ કોઈ ના હોય બાપ, પણ કદાચ ખિસ્સામાં 1 પણ પૈસો ના હોય ને તો એ સ્ટેજે આવી પગે લાગી અને જતો રે. મારો દાદોભા સદાના માટે એના ભંડાર ભરી દેશે બાપ. પણ આવજો બહેનો ભાઈઓ, દરેકને વિનંતી જો, માતાઓ બહેનો દીકરીઓ, અહીંયા વડીલો બેઠા છે, યુવાન મિત્રો, દરેકને મારી વિનંતી છે એકવાર પોતાની જગ્યાએ ઊભા થઈ અહીં વધાવજો ભાના રાહડાને. મારો દાદોભા ખૂબ રાજી થઈ જશે ત્યારે. એવા ઢોલ રે ત્રાબાળું જાજાર વાગિયા, ઢોલ રે ત્રાબાળું જાજાર વાગિયા, એ વાગ્યા છે કાંઈ એ નવાપુરા ગામ રે, સગરામસિંહ દાદા એ ડંકો રે વાગ્યો રે ગુજરાત દેશમાં, એવો ડંકો રે દીધો રે ગુજરાત દેશમાં. જય જય સગરામસિંહ દાદા, જય જય સગરામસિંહ દાદા. ઇકો ઇકો રિયો ફોન યો અચરાક સાઉન્ડ આ યો સાઉન્ડ આ યો. આ વિરમસિંહ બાપુ આ તમારી મોજ. બધા એકવાર ઊભા થજો, લાઈન લાગી જોઈએ. દાદા ભાને માનતા હો તો ઊભા થઈ જજો એકવાર પોતાની જગ્યાએ દેજો. જય જય દાદાબા.
સગરામસિંહ બાપા આ મારું નવાપુરા નવાપુરા મારું નવાપુરા એવો પેલો રે કસાઈ દાદાએ માર્યો આયો પેલો રે કસાઈ દાદાએ માર્યો આ બીજા કસાએ પકડ્યા દાદાના પગરે સગરામસિંહ દાદા ડંકો રે વાગ્યો રે ગુજરાત દેશમાં એવો ડંકો રે દીધો નવાપુરા ગામમાં આ મારું નવાપુરા જો આ સગરામસિંહ દવાડિયા એવો દવાડા ગામે રે દીવડો પ્રગટ્યો એ દાદાનો દવાડા ગામે રે દીવડો પ્રગટ્યો એ આવ્યા છે કાઈ ડાભી રૂડા ગામ રે સગરામસિંહ દાદા ડંકો વાગ્યો રે ગુજરાત દેશમાં એવો ડંકો રે વાગ્યો રે ગુજરાત દેશમાં હે મારો દાદા ભા તમારું સપનું પૂરું કરશે કરશે હે મારો દાદા ભા તમારું સપનું પૂરું કરશે કરશે તમારો જગમો જય જયકાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ
એ તારા ઘરના બધા રાજી રાજી થાશે થાશે એ તારા ઘરના બધા રાજી રાજી થાશે તારો જગમો જે જેકાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જીઓ હવે દાદાભાના ભુવાજી અને પઢાર સ્ટેજ ઉપર આવશે. દાદાભાના ભુવાજી અને પઢાર જો હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશે. કેમ કે આપણા પાટીદાર ભાઈઓને ટાઈમ ન હોવા છતાં જેમનું સન્માન લઈ નાચી લો નાચી લો. જય જય દાદાબા જય દાદાબા જય દાદાબા. ઉભા રહેજો. હવે સાલથી સન્માન કરશે હિતેશભાઈ અમરતભાઈ કાવોર અને નરેન્દ્રભાઈ મંગળભાઈ કાવોર. વાલા વાલા રે વાલા વાલા રે વાલા મને દાદો ભાગણા વાલા. એવું નવાપુરા ગામ મારા દાદા ભાનું ધામ. એ વાલા વાલા રે વાલા વાલા રે વાલા મને દાદો ભાગણા વાલા 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 વાલા. અને સમસ્ત કાવોર પરિવાર તરફથી 68,201 રૂપિયો દાદાભાને દાન પેટે મળી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. નવાપુરા કાવોર પરિવાર તરફથી 68,201 રૂપિયો દાદાભામો દાન પેટે મળી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. દાદોભા તમારા અખંડ પરંપરા ભર્યા રાખે એવી દાદાભાને પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,000 રૂપિયા સાંગડોત પરિવાર 21,000 રૂપિયા સાંગડોત પરિવાર નવાપુરા તરફથી મળી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફાવા દો ભરતભાઈ.